જય શ્રી કૃષ્ણ. આજ આપણે વાત કરશું કે હવાવેળમાં હું ખાવું હું ન ખાવું, નોર્મલ હોય કે સિઝર હોય. તો અત્યારે છોકરીઓને ગઢિયા હારે હોય ન હોય, કોઈના દેહમાં રહેતા હોય, કોઈના છોકરા વિદેશ રહેતા હોય, અત્યારે તો ગઢિયા કોઈના હારે હોય જ નહીં. તો છોકરીઓ બહુ કે બા અમને તમે કહો કે હું ખવાય એમ. તે બધી વસ્તુ મળી ખવાય. જો સિઝર હોય ને તો દૂધ ખવાય, પાક કરીને ખવાય, રાબ ખવાય, બધી વસ્તુ. હા, ઓહળિયા, પીપરી મૂળ, ધોળા તીખા ને વાવડીંગ ને વાપુંભાની પોટલી કરવાની. એ પાણી ગરમ કરીને એમાં નાખી દો. એ પાણી પીવો તો છોકરાને કોઈ દિન કાંઈ થાય નહીં, આપણને તેના પેટા રહે ને એ પેટે ન રહે. હા, પેડું ન રહે, કારણ કે ગરમ આવે ને તો બધું નીકળી જાય. બરાબર. તો એમ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું ને પાક કરવાનો, બધું ઓહળિયા લાવવાના. ગુંદર, કાસા ગુંદરનું કાટલું ખાવાનું. જો સિઝર હોય તો આપણે અઠવાડિયા 10 દી કેડે ખાય. હા, અઠવાડિયા 10 દી કેડે ટાંકા તોડાવી નાખે ને પછી કાસો ગુંદર ખાય. બરાબર. હા, ને નોર્મલ હોય ને તો બીજા દી થી ખાય. નોર્મલ હોય તો એમાં ગુંદર લેવાનો, ગોળ અને બધા ઓહળિયા નાખવાના. ગોળમાં કરવાનું? હા, ગોળમાં ભાવે તો ગોળમાં જ કરે ને મારી. કોઈને હદે કોઈને ન હદે એમ થાય ને. આપણે ખાંગડા હાકરમાં કરીએ પણ હદવા ઉપર આધાર રહે એમ. બાળકને ન હદે. હા, બાળકને તાસીત ફરે, રજ ફરે, બધું એવું થાય ને. એટલે ઈ કાસા ગુંદરનું કાટલું, હવા, પછી હવાનો મુખવાસ કરી નાખવાનો. આપણને એમ એમને હવા ન ભાવે તો હળદર ને મીઠું નાખીને ઘડીક પલાળી ને હેકી નાખવાના. પછી એમાં ટોપરું નાખી દેવાનું. તો ઈ બહુ સારું. ખારા થોડાક કરીને એટલે આખો દિવસ મુખવાસની જેમ ખાય ને ગરમે ન લાગે. ટોપરું હોય એટલે મોઢું તીખું ન થાય, મમે આવે, બધી વસ્તુ થાય એટલે ઈ ખવાય. એમ બેનું ને જો શાક ઓળો કરીએ, આપણે દૂધિયાનું કરીએ, તુરિયાનું કરીએ, ઘીમાં શાક કરીને મેથીની ભાજી કરીએ, રીંગણાનો ઓળો ઘીમાં ખાવાનું હોય ને. હા, ઘીમાં જ. તે ન ભાવતું હોય તો નોર્મલ તેલમાં કરીને પછી ઘી નાખે કે રોટલો સોપડીને ઘી ખાય. એમ ન ભાવતું હોય એને, ભાવતું હોય એને ઘીમાં જ ખાવાનું બધું. ઘી 10 કિલો ઘી ખાધું તો એમને દોડ ફૂટે. મણ ઘી ખાવા વાળું ખાઈ જાય. સાચી વાત. ખાઈ જાય મારી, કઈ એવું નહીં કે ન ખાય. ને પહેલા તો અમને હવા મહિના સુધી દૂધ ન દેતા. કેમ? દવા તો મળી તેથી કઈ હતી નહીં. તો એમ કે હવા રોગ થઈ જાય, દૂધ ખાય ને તો હવા રોગ થઈ જાય. એટલે આ 13 વાહા થાય ને પછી દૂધની કઢી કરી દે, કા ગરમ કરી ને તર ઉપર તમે ઘી ગોળ જ ખાવાનો? હા, ઘી ગોળ ખાવાનો જે ભાવે. હા, મને તો ઘી ગોળ કોઈ દી ન ભાવતું. પછી હું તો એટલું કે ઓહળિયા લાવ ને લહણિયું કળિયું ઘીમાં કકડાવી ને ઈ ખાતી. હા, મને ઘી ગોળ કોઈ દી મેં ખાધું જ નથી, મને ભાવ્યું જ નથી ઘી ગોળ કોઈ દી. બાકી ઘી ગોળ સારું કે? ઘી ગોળ મળી બહુ સારું, બાળકને ધાવણ બહુ આવે. ઘી ગોળ પછી ટોપરું ને ગળ ખાઈ. આખો દિવસ મમ્મી ખાધા કરે. ગોળામાં ટોપરાની વાટી હોય ને પલાળી દઈએ, એટલે હાંજે નાખી દઈએ ગોળામાં. એવું? હા, પછી સવારમાં ઠંડી થઈ જાય ને એ ગોળ ને ટોપરું ખાઈને બહુ ધાવણ આવે. બરાબર. એવા બધા ટૂટકા પહેલા હતા મળી. હવે તો કોઈ કઈ છોકરીઓને છોકરીઓને ખબર હોય વાવડીંગ ને વાપુંભાની કોઈ છોકરીઓ ન ખબર હોય કે શું કહેવાય. પાણી પીવે વડીલ હોય ને ખબર પડે. અને બા કેટલા મહિના ઘી ગોળ ને એવું ખાવું પડતું હોય? એ તો મળી ભાવે ને તો મહિનોય ખાય, 15 દી ખાય ને ભાવે ત્યાં સુધી ખાવાનું હોય. આપણને એમ થાય કે આપણા બાળકને મોમ આવે છે, આપણને ભાવે તો ખાધા કરવાનું. ઘરમાં જેવી ફેર આપણે ઘરમાં ફેર નો પાછું જોવું પડે. હંધાય તો મળી હેરખા નો જ હોય. બરાબર છે. એમ બધું. એટલે એવું બધું અમારી વખતમાં એમ હતું. ને હવે અત્યારે છોકરીઓને આપણે તો જો મળી હારી સહેલા હું તો દઉં. હું કોઈ દી મોળી સહેલા સોડિયું દેતી જ નથી. અને કઈ બા એમ કે ઘઉં ન ખવાય? ઘઉં ખવાય માડી. પહેલા અમને રોટલો જ દેતા ને બાજરાની રાબ કરીને દેતા. ઘઉંની રાબે ન દેતા અમારા ગઢિયા.
પણ હવે તો અહીંયા ખોરાક જ એ થઈ ગયા. હવે તો રોટલો પણ આવડે એમાં નહીં, હવે બા દવા આપે ડોક્ટર એટલે દવા પીવે મમ્મી એટલે કઈ વેડે ખાય નહીં. નહીં, આ વેડે નહીં. હવે તો ઝરી જ જાય, બાળકને ને મોટા ને બધાને ઝરી જાય. હા હા પેલા અટાણે તો દાળ ભાત ડિલિવરી કરીને દાળ ભાત મળી ખાય. દવાખાને હોય તો ટિફિનમાં આવ્યું હોય દાળ ભાત ખાઈ લે. ખાઈ લે. અમને દાળ ભાત સઠી ઉધી તીખું કાંઈ ન દેતા અમને ગઢિયા. હા બાળકને પાછું પેટમાં બળે પેટમાં તીખું બળે ખાય ની સઠી ઉધીનું નીમ. તો. અને આમી બળે ને સઠી કરીએ ને આપણે, સઠી કરીએ તો એ બધી વસ્તુ આપણને થોડી થોડી ભાણામાં દે, હા પછી ખાવાનું. ત્યાં સુધી ન ખાવા દેતા, ત્યાં સુધી ઘી ને ગોળ ને રાખ હા ઈ જ દેતા. ને એવું. બાળકને મમ્મી ખાઈ અસરે બહુ કરે. બહુ કરે, મળી અસર તો કરે ને. મમ્મી ખાય ઈ જ બાળકને તો આવવાનું છે. એટલે દૂધે હવે તો ખાય છે ને, હવે ખવાય તે. પેલાનું હવે છોકરીઓને કે બધું મૂકી ગયો, મળીને અઠાણું ખાઈ પીને પકડીને મોજ કરો. ખાઈ પીને મોજ કરો. આ પણ લિમિટેડ કેમ બા? હા નહીં, પાછું બાળકને હદે ની હા, એવું ન એમ. કરે. આજ ખાધું ને એમ થાય આજ બાળક આપણું રોવે છે તો પછી કાલે ઈ કાંઈ નહીં નહીં ખાવાનું. ખાવાનું. ને પછી ઈ છતાંય બાળક બહુ રોવા મળ્યું હોય, આપણે કોક દી ખાધા ફેર થઈ ગયું હોય તો આપણે હવાના દાણા હોય ને ઈ સાવવાના, સાવી ને આમ લુગડામાં નાખી ને 2 ટીપા પાડવાના. ઈ મમ્મા પાઈ દઈએ ને તો બાળક ગમે એવું રોતું હોય ને તોય સારું થઈ સાનું રહી જાય. સૂક આવતી હોય હા, પેટમાં સૂક તો આવતી ફેર હોય ને પડી જાય. એટલે તરત બંધ થઈ જાય. ઈ તો અત્યારે મેડિકલમાં હવા પાણી મળે ને. હળતું મળી તેદી પણ તેદી તમે આમ લાગે કરતા. કરતા અમે હમ. અહુર હવા રોતું હોય, હા. પછી હવા મહિનાનું થાય, પછી અમે તેલ ને બજર માડી મૂકતા. એવા તેદી એવું હતું, તેદી નતું કઈ કે મેડિકલમાં આપણે દોડીને જઈએ ને લઈ આવીએ. હા. રાતના 12 ખુલ્લું હોય મેડિકલ, તે હાલો આપણે જઈએ. તેદી એવું સમય નતો બેટા બરાબર છે. એમ. એટલે અટાણે ને તેદી બહુ ફેર પડતો. તો અત્યારે તેજ કહે છે ને કે વડીલી એમ ઘરમાં ફેર પડે ફેર ગઢિયા હોય પડે. તો. ગઢિયા હોય તો આપણા બાળકને આપણને, આપણે કોક દી ઢીલા પોસાય થાય તો આપણા ગઢિયા હોય તો આપણને સૈલા દે કે મારી આ ખા ને તો તને સારું થઈ જાય એમ. હા એમ. ને ઓલા તો આપણે ધોડીને દવાખાને જ જવાના છે. આ કિસ્કા કઈ ખબર ન હોય ખબર હવેની ન હોય છોકરીઓને. એમ. પણ મને જ ક્યાં હોય બા, મને તમે નથી કહેતા. હા એમ. એટલે એ તો કહું, આપણે છોકરું બહુ રોતું હોય, ક્યારેક કઈ જશે હોય તો આ ઉતારીને માથે લઈ નાખી હા એમ. એમ હાજુ થઈ જાય. ઓલું એકલું હોય તો દવાખાને જાય, શું કરે બિચાર્યું હા, કે સાચી બહુ વાત. રોવે, હાલો એને કઈક થતું છે દવાખાને દોડીને જાય એમ. એટલે જ આજ વિડીયો બનાવ્યો કેમ કે કમેન્ટ જ અમારે એટલી આવતી કે બા મારા બાળકને આમ છે ને બા હું ખાવ ને. એટલે તો પછી- વિડીયો કે બનાવી નાખીએ ને તે હવ જોઈ લે, અને ખબર પડી જાય કેમ ખબર ખાવું પડી જાય. હા, કેમ ને. ખાવું, કેમ પીવું, બધુંય. હા બરાબર છે. ને નોર્મલ ડિલિવરી હોય તો પેડું ઓછું રાખવા હાટું ઈંટ હોય ને, ઈંટ ગરમ ગેસે કરી નાખવાની. અહીંયા તો ગેસ જ હોય ગેસ મળી. ઉપર હા ગેસે ગરમ કરી ને લુગડું આડું કોટનનું મૂકીને પેટ ઉપર મૂકે ને, શેક લેવાનો ઈંટનો. ઈંટનો હેક લઈને હમ. એ બહુ સારું. એટલે પેડું કોઈ દી રહે જ નહીં. હા. પણ નોર્મલ વાળાનું, પછી સીઝર વાળા Scissor નહીં. સીઝર વાળા ટાંકા હોય એટલે ઈ ન કરી શકે. નોર્મલ વાળા આ કરી શકે. ઓલા તો હવે ટાંકા નીચે લે તો ઓલો હેક તો લઈ નથી શકતું હા, બિચારી. બરાબર છે. તો આ હેક લેવાય અને ઈંટનો. તો હારો બા હવે કઈ બીજું. બસ એટલું મને યાદ આવ્યું એટલું કીધું. હા કાંઈ નહીં તો હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને.